નમસ્કાર મિત્રો ચૈતર વસાવાના ગઢમાં ખલબલી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં પરિસ્થિતિ સામાન્ય નથી। આદિવાસી સમાજના ખેડૂતો નારાજ છે। ખેડાણને લઈ સતત બબાલ વધી રહી છે, સતત વિવાદ મોટો થઈ રહ્યો છે। તેલ અને તેલની ધાર જોવામાં આવી છે। અંતે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ધરણા સ્થળ સુધી પહોંચ્યા છે। ભૂતકાળમાં શું થયું હતું, આજની તારીખે શું ચાલી રહ્યું છે અને સૌથી અગત્યની વાત હવે શું થશે। એટલે કે અત્યાર સુધી તો ભારતીય જનતા પાર્ટી આપણે જોયું, સરકારની સામે ભાજપના નેતાઓ પડ્યા, આદિવાસી સમાજ વર્સિસ આદિવાસી સમાજનું પણ એંગલ આવ્યું, પરંતુ હવે વિપક્ષના નેતાઓ પણ આમાં આવી ચૂક્યા છે। વિસ્તારથી વાત કરું તો મુદ્દો હવે થોડો વધુ મોટો બની ચૂક્યો છે। આદિવાસી સમાજના એક મોટા નેતા ચૈતર વસાવા જેલમાં છે અને તેમના પત્ની વર્ષાબેન વસાવા, શકુંતલાબેન વસાવા ખોપી જે ધરણા સ્થળ છે ત્યાં પહોંચ્યા હતા। તેની સાથે નર્મદા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પણ હતા, બીજા આમ આદમી પાર્ટીના નેતાઓ હતા। વાત એ છે કે તેલ અને તેલની ધાર જોવામાં આવી છે। અત્યાર સુધી એક દિવસ, બે દિવસ, ઘણા દિવસો પસાર થઈ ચૂક્યા। આમ તો જુલાઈના શરૂઆતથી આ બધું ચાલતું હતું, ઓગસ્ટ શરૂ થઈ ચૂક્યો છે, એટલે કે એક મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે અને હવે નેતાઓ આ મુદ્દાને લઈ સક્રિય થયા છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્યના પરિવારના લોકો હવે આમાં બોલી રહ્યા છે। એટલે કે જોવામાં આવ્યું કે આ મુદ્દો કઈ દિશામાં જઈ રહ્યો છે। પહેલા મનસુખભાઈ વસાવા હતા, હવે આદિવાસી સમાજ વર્સિસ આદિવાસી સમાજનો મુદ્દો આવી રહ્યો છે અને હવે તેઓ આમાં પડ્યા છે। થોડા આપણે ભૂતકાળમાં જઈએ તો ભૂતકાળની વાત એવી છે કે સાગબારાના ખેડૂતો ખેડાણ કરી રહ્યા હતા, તેમને રોકવામાં આવે છે, રકઝક થાય છે, ઘર્ષણ થાય છે। તે જે ખેડાણ કરી રહ્યા હતા એ જગ્યા ઉમરપાડાના છેવાડા વિસ્તારની જગ્યા છે, એટલે સુરત જિલ્લામાં આવે છે। વન વિભાગના કાયદા મુજબ કોઈ પણ ખેડૂતો અન્ય જિલ્લામાં જઈને ખેતી ના કરી શકે, ખેડાણ ના કરી શકે અને ત્યારબાદ સવાલો થાય, રોકવામાં આવે, બધું થતું હોય છે। અને એ સમયે પણ આ થયું કે ભાઈ કહેવામાં પણ આવ્યું કે દાવા અરજી પેન્ડિંગ છે, સનદો છે, શા માટે રોકવામાં આવે છે? તમારી પાસે સનદો વનાધિકાર અધિનિયમ 2006 અંતર્ગત તમે 2005 પહેલાથી ખેતી કરો છો તો તમને ખેતી કરવા દેવી જોઈએ। દાવો પેન્ડિંગ છે તો પણ ખેતી કરવાનો અધિકાર મળે છે, ખેડાણ કરવાનો અધિકાર મળે છે, આમ છતાં પણ રોકવામાં આવે છે। મુદ્દો મોટો બને છે, સાંસદ મનસુખ વસાવા વચ્ચે પડે છે, આંદોલન થાય છે, તે પણ લોકસભા સત્ર પૂરું થયા બાદ તેમાં જોડાય છે, ગાંધીનગર સુધી વાત પહોંચાડે છે, આમ છતાં પણ કશું ઉકળતું નથી અને અંતે આદિવાસી સમાજના લોકો મેદાને આવે છે। ઉમરપાડાથી આદિવાસી સમાજના લોકો એક બેઠક કરે છે વડગામમાં અને આ બેઠકમાં તેવું કહેવામાં આવે છે કે અમારી જમીન તેઓ લઈ લેશે, તેમને રોકો, ખેડાણ તમે રોક્યું છે એ બરોબર છે। એટલે એક તરફ આદિવાસી સમાજના લોકો આ વાતને બરોબર કહી રહ્યા છે અને બીજી તરફ જે લોકોનું ખેડાણ અટક્યું છે એ લોકો આ વાતને ખોટી કહી રહ્યા છે અને આ વચ્ચે હવે આપ નેતાની એન્ટ્રી થઈ છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો પરિવાર અને આપ નેતાઓ ત્યાં પહોંચ્યા હતા। તમે શરૂઆતમાં સાંભળો, ત્યારબાદ આપણે વિસ્તારથી સમજીએ એ વિસ્તારનો મુદ્દો શું છે, સૌથી જે મૂળમાં છે, જે વાત છે જેના કારણે આ બધું મોટું થઈ રહ્યું છે તે શું છે, શું જવાબ આપવામાં આવે, આ બધી બાબત આપણે સમજીએ। પહેલા તમે સાંભળી લો કે ત્યાંથી શું કહેવામાં આવ્યું। છેલ્લા ઘણા દિવસથી તમે અહીંયા બેઠા હતા પણ અમે આવી નથી શક્યા, થોડા છોકરા બીમાર લેવા હતા એટલે કામમાં લેવા હતા એટલે જરા માફ કરજો, અમે વહેલા નથી આવ્યા પણ મોડા પણ આવ્યા છે। હવે જે આ લડત છે, આપણે જોયું છે આપણા ધારાસભ્ય આપણા માટે ઘણી લડત લડે છે। આવો જ એક કેસ છે જંગલ જમીનનો, એ જ કેસમાં જે આ સજા થઈ છે, જંગલ જમીનનો કેસ હતો, ખેડૂતનો જે પાક કાપી નાખ્યો છે, એવી રીતના તે કેસમાં એક ધારાસભ્યને આજે આપણી વચ્ચે નથી પણ એમના માટે પણ આપણે એક લડત ચાલુ રાખી છે। એટલે આપણે પાછા નથી પડવાનો, આપણે ખેડૂતો છે, કેમ કે જંગલ જમીનનો પહેલો હક આદિવાસીઓનો ગણાય છે। આદિવાસી આ દેશના મૂળ માલિક છે અને આ જમીન આપણી છે। તમે ઘણા વર્ષથી ખેતર કરો છો અને આજે જ્યારે અચાનક તમને નથી કરવા દેતી આ સરકાર ખેતર, તો એક આપણા માટે તો ખૂબ દુઃખની વાત છે, કેમ કે ખેડૂત જે ખેતરમાં થાય છે એ જ ખાય છે, એટલે અનાજ પાણી તો આપણું બધું આ ખેતી કરીએ એમાંથી જ મળે છે। અને આજે જ્યારે આપણને ખેતી કરતા અટકાવવામાં આવ્યા છે અને એ લોકો અહીંયા વૃક્ષારોપણ કરે છે તો આપણા માટે એક બહુ દુઃખની વાત કહેવાય છે। પરંતુ અમે તમારી સાથે છે, તમે અમને જ્યારે પણ કહેશો કે આજે આવવાનું છે તમારે, તો અમે અમારી ટીમ સાથે તમારી સાથે આવીને ઊભા રહીશું, એવી જ હું આશા વ્યક્ત કરું છું। આભાર। તમારા વચ્ચે અમે ઉપસ્થિત થયા છીએ। જ્યારથી આ ઘટના થઈ છે ત્યારથી લઈને અમારા તમામ આગેવાનો અહીં તમારી સાથે રાત દિવસ જ્યારે પણ
એમને સમય મળે છે એ તમારી સાથે રહે છે. આજે અમે કોઈ પાર્ટી કે કોઈ એના તરફથી નથી આવ્યા, પણ આજે તમામ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખથી લઈ ધારાસભ્યના શ્રીના પરિવાર, શ્રી વર્ષાબેન, શકુંતલાબેન, તેમજ અલગ અલગ સમિતિઓના ચેરમેન અને સાથે સાથે અલગ અલગ તાલુકાના પ્રમુખો બધા જ અહીંયા આજે ઉપસ્થિત થયા છે. આપણો આ પ્રશ્ન બહુ ગંભીર પ્રશ્ન છે અને એમાં તમામ આપણા આદિવાસી સમાજના લોકોએ જાગૃત થવાની પણ જરૂર છે. આવા પ્રશ્નો અવારનવાર આપણા અલગ અલગ આદિવાસી સમાજના વિસ્તારોમાં થાય છે, ત્યારે જ્યારે આપણા લોકો થોડા આગળ આવે, અવાજ ઉઠાવે, તો પોલીસ પ્રશાસન, ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને આગળ કરી આપણા લોકોને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે, ખોટા કેસો કરવાનો પ્રયત્ન કરે છે. એવો જ પ્રશ્ન આજે આપણા ખોપી વિસ્તારના જે 12 ગામના લોકો છે, જ્યારે ઉકાઈ ડેમનો બનાવવામાં આવ્યો ત્યારે આપણા ઘણા લોકોએ અહીંયા જમીનો ગુમાવી છે અને એ લોકો વિસ્થાપિતો થયા છે. એની સાથે જ અહીંયા જે ઉમરપાડા તાલુકામાં જે લોકો રહે છે એ પણ આપણા તાલુકામાંથી જ વિસ્થાપિત થયા અને એ લોકો ઉમરપાડામાં રહે છે. સાચી વાત છે ને? આજે આ બધી જે જમીન છે એ જ્યારે આપણે ખેડવા આવ્યા ત્યારે જે આપણા વિસ્થાપિત ભાઈઓ છે એ લોકોને તમે પણ બધાએ સાથે મળીને ખેડવા લાગ્યા હતા ને? હા, આ રોડ ની પેલી બાજુ જે અત્યારે એમને ખેતી ખેડવા દે છે અને રોડ ની આ બાજુ જે આપણા 12 ગામના લોકો છે એમને ખેતી ખેડવા નથી દેતા. સાચી વાત ને? આજે આપણા બધાને જ લાગી રહ્યું છે કે સરકાર અહીંયા ગાડી બેવડી નીતિ અપનાવી રહી છે. હા, આજે જે લોકો વિસ્થાપિતો થયા છે એ લોકો સાગબારા તાલુકાના જ છે અને એ લોકો અત્યારે ઉમરપાડા તાલુકામાં રહે છે. અને જ્યારે આ વિસ્થાપિતોને જ્યારે ખેતી કરવા ના દેતા હોય તો અહીં ખરેખર આપણે કોઈ વ્યક્તિગત કોઈનું નામ નથી લેતા, અહીંયા દરેક સમાજના, દરેક પાર્ટીના લોકો અહીંયા ગાડી ઉપસ્થિત છે, પણ અહીં ખરેખર લાગી રહ્યું છે કે સરકાર અહીંયા બેવડી નીતિ અપનાવી રહી છે. આપણા આદિવાસી સમાજના લોકો અહીંયા ગાડી ખેતી ખેડવા આવે છે તો આપણા ફોરેસ્ટ કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ અને સાથે સાથે જે ઉમરપાડા તાલુકાના જે લોકો છે એમને આગળ કરી અને આપણા લોકો જોડે ઘર્ષણ કરવાનો પ્રયત્ન આજે કેટલાક દિવસોથી થઈ રહ્યો છે. થાય છે કે નથી થતો? હા, અને અહીંયા અમે આવીને જોયું તો આ ફોરેસ્ટ વિભાગ દ્વારા જે આપણા સ્થાનિક આજુબાજુ ગામના આગેવાનો દ્વારા અહીંયા ગાડી વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. આ દાવાઓ 1200 જેટલા આજે પેન્ડિંગ દાવાઓ છે. એમાંથી સાગબારા તાલુકાને ફક્ત 14 જેટલા દાવાઓનું આજે નિરાકરણ થયેલું છે. 16 જેટલા દાવાઓ જે ઉમરપાડા તાલુકામાં છે એ લોકોને જ પેન્ડિંગ દાવાઓનું નિરાકરણ આવ્યું છે અને એમને આ ચુકાદો આપવામાં આવ્યો છે. સાચી વાત છે ને? હા, પણ અમે બધા જ તમારી સાથે છીએ. આવનારા દિવસોમાં ઉમરગામથી અંબાજી હોય અને અલગ અલગ રાજ્યોના લોકોને પણ અહીંયા આપણે આહ્વાન કરીશું. આવનારા દિવસોમાં જરૂર પડશે તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર થી લઈ તમામ લોકો તમારી સાથે છીએ. અમે તમામ આગેવાનો તમારી સાથે છીએ. કેમ કે તમે લોકોએ ઉકાઈ ડેમમાં તમે લોકોએ જમીનો આપી છે, આપણે જમીનો ગુમાવી છે બાપ દાદા વખતે. ત્યારબાદ આપણાને વિસ્થાપિતો થયા બાદ અહીંયા આ જમીનો ખેડવાની પરમિશન અને સરકારે આપણે 2002 થી આ જમીનો ખેડતા આવ્યા છે. કેમ આજ દિન સુધી આપણાને રોકવામાં નથી આવ્યા? કેમ અત્યારે જ આ લોકો આપણાને રોકે છે અને આપણા જ લોકોને આગળ કરે છે આ લોકો? એટલે જે પણ લોકો સરકારમાં બેઠા છે એ લોકો રાજ્ય સરકારમાં હોય, કેન્દ્ર સરકારમાં બેઠા હોય, એવા નેતાઓને પણ અમે આ કહીએ છીએ કે ભાઈ અમારા લોકો વિસ્થાપિતો થયા છે અને વર્ષોથી જમીન આ ખેડતા આવ્યા છે. આજે એ લોકોના દાવાઓ આજે તમામ ઓફિસોમાં એ પેન્ડિંગ છે, એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે ફોરેસ્ટ વિભાગ દ્વારા. અને પોલીસ કર્મચારીઓને પણ અમે કહેવા માંગીએ છીએ કે અમારા લોકો જોડે અમારા જ
જે વિસ્થાપિત થયેલા આગેવાનો છે, ખેડૂતો છે, એ લોકોને તમે અમારા લોકો વચ્ચે ઘર્ષણ ના કરાવો અને અમારી લડાઈ આ સરકાર સામે છે, નહીં કે અમારા આજુબાજુ ગામના લોકો જોડે. એટલે અમારા લોકોને વહેલામાં વહેલી તકે એમના જે પણ પેન્ડિંગ દાવા છે એ દાવાઓનું વહેલા તકે નિરાકરણ કરવામાં આવે અને જેવી રીતે આ અમારી સામેની જે જમીન છે એ ઉમરપાડા તાલુકાના લોકો જે ખેતી કરે છે એવી જ રીતે અમારા લોકોને પણ ખેતી કરવા દે. અમે આ તમામ લીલાબેન થી લઈ અને તમામ આજુબાજુ ગામના જે ખેડૂતો છે એ તમામ ખેડૂતો સાથે છીએ. અત્યારે અમે ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાય પાલિકા પર વિશ્વાસ રાખી અને અમારા લોકોને ન્યાય મળે એવી અપેક્ષા વન મંત્રી, મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી સાથે અમે આશાને અપેક્ષા રાખીએ છીએ. અમારા તમામ દાવાઓ અમે તમામ ઓફિસોમાં અમારા પેન્ડિંગ છે, એનું વહેલામાં વહેલી તકે નિરાકરણ કરવામાં આવે. જો નિરાકરણ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આ આંદોલન હજુ પણ ઉગ્ર બનશે અને એની તમામ જવાબદારી સરકારશ્રીની, પ્રશાસનની રહેશે એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ કે વહેલામાં વહેલી તકે અમારા લોકોને આ જમીનો ખેડવા દે. બીજું, આપણા ધારાસભ્ય શ્રી વર્ષાબેન પણ અહીંયા ગાડી પધાર્યા છે, ચૈતરભાઈના ધર્મપત્ની. તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. ધારાસભ્યના પત્ની વર્ષાબેન વસાવાએ માફી પણ માંગી અને કહ્યું કે હવે અમે આગળ તમારી સાથે છીએ, કંઈ હોય તો કહેજો. નિરંજન વસાવા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ છે, તેમણે દાવા અરજી પર વાત કરી. તેમણે કહ્યું કે 1200 જેટલી દાવા અરજી પેન્ડિંગ છે. ફક્ત 14 દાવા અરજી, સાગબારાની 16 દાવા અરજી ઉમરપાડાની મંજૂર કરવામાં આવી છે, તેનું નિરાકરણ થયું છે. આ બાબતે તેમણે વાત કરી. ખૂબ મોટી વાત કહેવાય. દાવા અરજી પેન્ડિંગ હોય એટલે કે વર્ષોથી જો તેઓ ખેડાણ કરતા હોય, આમ છતાં પણ તેનો નિકાલ ના આવતો હોય, તેમને સનદ ન મળતી હોય, તો આનાથી મોટો મુદ્દો શું હોઈ શકે. ખેર, બીજી વાત એ પણ કહી કે આવનાર દિવસમાં અન્ય રાજ્યથી પણ લોકો આવી શકે છે. આ આંદોલન મોટું થઈ શકે છે. તમે આમાં સમજો કે જે જગ્યા છે સુરત જિલ્લામાં આવે છે અને વન વિભાગના કાયદા અનુસાર જો અન્ય જિલ્લામાં ખેડાણ કરવામાં આવે ખેડૂતો દ્વારા તો તેને રોકવામાં આવે, સવાલો થાય, એ સ્વાભાવિક છે. બીજી વાત એ છે કે અત્યાર સુધી છેલ્લા 20 વર્ષથી તેઓ ખેતી કરે છે, ખેડાણ કરે છે, ત્યાં ક્યાં હતા? ત્યારે આ બધા ક્યાં હતા? વન વિભાગના કર્મચારીઓને આ ઉમરપાડાના લોકો. વાત એ છે કે એ વિસ્તાર જે સાગબારાનો છે, વિસ્તાર સુરત પાસેનો ઉમરપાડાનો હોય, તાપી પાસેનો વિસ્તાર હોય, આ બધા વિસ્તારમાં જે ઉકાઈ ડેમના વિસ્થાપિતો છે એ વસેલા છે અને તેમને જમીન આપવાની પણ વાત હતી કે તેઓ પોતાનું જીવન નિર્વાહ કરી શકે, કારણ કે એમના ગામો તો ડૂબી ગયા પાણીમાં. ત્યારબાદ તેઓ શું કરશે? એટલે ઘણાને જમીન મળી, ઘણાને જમીન મળી છે, પરંતુ હજુ સુધી તે પોતે માલિક નથી બની શક્યા. ખેડાણ કરે છે, આજીવિકા ગુજારે છે. અને આ બધા વચ્ચે મૂળ વાત એ છે કે અત્યાર સુધી જે પરવાનગી મળતી હતી એ 2010ના ઠરાવ પ્રમાણે મળતી હતી. ગ્રામસભાનો ઠરાવ, અલગ અલગ ગામના લોકોએ મળીને 2010માં ગ્રામસભાનો ઠરાવ આપ્યો હતો. ઉમરપાડાથી પણ પરવાનગી મળી હતી સરપંચો દ્વારા અને ત્યારબાદ આ ખેડાણ ચાલતું હતું. પણ સૌથી અગત્યની વાત એ છે કે હવે કહેવામાં આવે છે કે ખેડાણ ખોટું હતું. એ દાવા જે બધા કરવામાં આવ્યા હતા એ સમયના એ પણ ખોટા હતા. એ જે ઠરાવ હતા એ પણ ખોટા હતા. એટલે કે ખોટી રીતે ઠરાવ કરીને 2010થી આ બધું ચાલી રહ્યું હતું અને એ પણ આટલા વર્ષો પછી ઉમરપાડાથી કહેવામાં આવે છે. અત્યાર સુધી ઉમરપાડાના ખેડૂતો ન જાગ્યા કે ખોટા ઠરાવ કરીને આ લોકો ખેતી કરી રહ્યા છે. એક વાત અગત્યની એ પણ છે કે હજુ થોડા સમય પહેલાં એક બળાત્કારની પણ ઘટના બની હતી, હત્યાની પણ ઘટના બની હતી. ત્યારબાદ ઉમરપાડા અને સાગબારાના ખેડૂતો વચ્ચે સંબંધો ખાટા થયા છે અને સાંસદ મનસુખભાઈ વસાવાનો આરોપ છે કે આ બધા બાબતોને લઈને જ જંગલ ખાતાના કર્મચારીઓ પોતાનો લાભ જોવે છે અને ત્યાં પ્લાન્ટેશન કરી દેવાનો ઈરાદો ધરાવે છે, જે તેઓ નહીં થવા દે અને એ બાબતે વિરોધ કરશે તેવી તેમની વાત છે. અને એ પણ કહી રહ્યા છે કે સાગબારાના ખેડૂતોએ આદિવાસી સમાજના લોકો એક થઈને કામ કરવું પડશે. આજે સાગબારા વિસ્તારની જમીન જશે, ત્યાં ખેડાણ બંધ થશે, તો આવનાર દિવસોમાં ઉમરપાડામાં પણ જે ઉમરપાડાના લોકો કરી રહ્યા છે તે પણ બંધ થઈ શકે છે. આ બધી વાતો કરવામાં આવી છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. એક વાત એ છે કે તેલ અને તેલની ધાર જોઈને આપના નેતાઓ ત્યાં પહોંચ્યા છે. અત્યાર સુધી ભાજપના નેતાઓ વિરોધ કરતા હતા, ભાજપની સરકાર છે અને ભાજપની અંદરનો જૂથવાદ આપણને બતાતો હતો, પરંતુ હવે આદિવાસી સમાજનો મુદ્દો આવી રહ્યો છે. આદિવાસી સમાજ વર્સિસ આદિવાસી સમાજ થઈ રહ્યું છે. આ બધા વચ્ચે આપના નેતાઓએ એન્ટ્રી લઈ લીધી છે. પહેલી જવાબદારી તેમની બનતી હતી, કારણ કે સાગબારા વિસ્તાર છે ડેડિયાપાડા વિધાનસભામાં આવે છે. ડેડિયાપાડાના ધારાસભ્ય જેલમાં છે
તો પછી અન્ય મોટા આગેવાનોએ ત્યાં જવું જોઈતું હતું. નર્મદા જિલ્લા પ્રમુખ ત્યાં હવે ગયા, સારી બાબત કહેવાય, પરંતુ મોડું થઈ ચૂક્યું છે અને ધારાસભ્ય પરિવાર પણ ગયા, તેણે માફી પણ માગી છે. પણ તેલ અને તેલની ધાર જોઈ તેઓ હવે આગળ વધી રહ્યા છે. કદાચ તેમને લાગતું હશે કે હવે પડવું જરૂરી છે. તેમાં તેમની વિધાનસભાનો મત વિસ્તાર છે અને ખેડાણનો મુદ્દો છે. આ ખેડાણના મુદ્દે જ ચૈતર વસાવા પાછા જેલમાં છે, એટલે કદાચ એ પણ વિચારતા હોય કે એક ખેડાણના મુદ્દે તો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ, તો આ મુદ્દે થોડા શાંત રહીએ તેવું પણ તેમણે વિચાર્યું હોય. પણ હવે પાણી માથેથી જઈ રહ્યું હોય અથવા તો એ વિસ્તારમાં તેની અસર મોટી થવા લાગી હોય, વિસ્તારમાં એ બાબતની ચર્ચા વધુ થવા લાગી હોય, હવે શાંત રહે તો આવનાર દિવસમાં લોકો હિસાબ માગે કે ક્યાં હતા આ સમયે જ્યારે અમે ધરણા કરી રહ્યા હતા. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આ બધી બાબતને લઈ આપ શું વિચારો છો? ધન્યવાદ.